નમસ્કાર મિત્રો, વંદે માતરમ. હું રાજભા ઠાકોર. આજે આપણે મારા પેન્ટ હાઉસમાં જે ટેરેસ ગાર્ડન છે જેનું નામ અમે આપ્યું છે કેયાસ ગ્રીન હેવન, કે જેમાં અમે ફ્લાવર, ફ્રૂટ અને વેજીટેબલ નું પ્લાન્ટિંગ કરી રહ્યા છે એની વિઝિટ કરાવું છું. મિત્રો, આ છે ફૂલોની વેલ હતી જે 3 તમે જોઈ તે. અહીંયા બધા ફ્લાવર્સ છે, આ પણ ફ્લાવર્સ છે, વેલ છે. આપ જોઈ શકો છો કે અમે પેન્ટ હાઉસમાં આ નાનકડો ઓર્ગેનિક ગાર્ડન ડેવલપ કરી રહ્યા છીએ, જેમાં કિચન ગાર્ડનિંગ પણ હશે, ફ્લાવર્સ પણ હશે અને ફ્રૂટ્સ પણ હશે. મિત્રો, અત્યારે આધુનિક ફાર્મિંગ થઈ રહ્યું છે. આપ બાલ્કનીમાં, ટેરેસ પર, કોઈ પણ જગ્યાએ પ્લાન્ટિંગ કરી શકો છો, ગાર્ડનિંગ કરી શકો છો. આ અમારું વેજીટેબલ પ્લાન્ટેશન માટેની ગ્રો બેગ છે. અહીંયા અમે ઓર્ગેનિક વેજીટેબલ્સ અહીંયા પ્લાન્ટિંગ કરેલું છે. આવી 2 ગ્રો બેગ છે, પરંતુ શિડ્યુલ પ્રમાણે અમે એનું પ્લાન્ટિંગ કરી રહ્યા છીએ. મિત્રો, એના માટે આ જે તમે જોઈ રહ્યા છો તે ક્રીપર નેટ છે વેલાને ઉપર ચડવા માટે. આ અમે મેથીના સીડ્સ વાવેલા છે. અહીંયા મેથીનું હવે જર્મિનેશન થઈ ગયું છે. આ આપ જોઈ શકો છો તે લીંબુડી છે. આ થાઈલેન્ડની લીંબુડી છે. એના સિવાય આ પ્લાન્ટ છે, એમાં આ ચીકુનો પ્લાન્ટ છે. આ બધા ગ્રાફ્ટેડ પ્લાન્ટ છે ને એની સાથે સાથે અમે થોડા વેજીટેબલ પ્લાન્ટ પણ એમાં રોપેલા છે. આ છે અમારો દાડમનો પ્લાન્ટ અને એની સાથે ફ્લાવરનો પ્લાન્ટ છે, સિલ્વર બિકાડેલિયા, અને વેજીટેબલનો એક વેલો પણ એમાં અમે એડ કરેલો છે. મિત્રો, આપ જોઈ શકો છો અમે અલગ અલગ ફ્રૂટ, ફ્લાવર્સ અને વેજીટેબલ. આ દાડમનો પ્લાન્ટ છે. આ મિત્રો, અહીંયા એક ઓલ સ્પાઇસ નામનો પ્લાન્ટ છે જેમાં તમામ મસાલાનો સ્વાદ આના પત્તામાંથી આવે છે. આને મસાલા પ્લાન્ટ પણ કહેવાય છે. આ અલગ અલગ પ્લાન્ટ છે બધા ફ્લાવર્સના અને વેજીટેબલ્સના. પત્તરવેલિયા જે આપણે કહીએ છીએ તે. આ મીઠો લીમડો છે ખૂણામાં, આ મીઠો લીમડો છે. આ છે આને ઓક્સિજન પ્લાન્ટ કહેવાય છે. આ આપ જોઈ રહ્યા છો તે જામફળી છે. આ વ્યૂ છે, જનરલ વ્યૂ, કે મેં કેવી રીતે પ્લાનિંગ કર્યું છે તે આપ જોઈ શકો છો. ત્યારબાદ આ એક વ્યૂ છે જે ઓવરબ્રિજ છે સિંદબાદવાળો, હાઈવે પર ટેરેસથી દેખાઈ રહ્યો છે આપને. આ બીજું અમારી ગ્રો બેગ છે, પણ એમાં હજુ સીડ્સ અંદર રોપેલા છે, પરંતુ હજુ જર્મિનેશન નથી થયું. આ એક નાનકડો પ્રયત્ન કર્યો છે અમે. અમને હજુ એટલી બધી ખબર નથી પડતી. અમે ગૂગલ અને યુટ્યુબમાં સર્ચ કરીને પ્લાનિંગ કરી રહ્યા છીએ. આપ પણ આપની પાસે બાલ્કની કે ટેરેસ હોય તો આવું કંઈક કરો. હેપી ગાર્ડન.